નસીબમાં કંઈ લખ્યું છે એ કે ના, કે પરદેશ જવાનું કંઈ લખ્યું નથી, ના કે ફરથી બરાબર જો અને ફરીથી જો 101 રૂપિયા આપીએ ને, હા કે રેખા હતી પણ બરાબર મને દેખાઈ નહોતી, અને તરત જ અમેરિકાની રેખા ઉગી નીકળે છે. ક્યાંથી નીકળે છે? જેટલી નોટ વધારે આપીએ એટલું સારું ભવિષ્ય જોઈને આપે છે. નારદજી કહે છે ભવિષ્યમાં કોઈ ફેરફાર નહીં થાય, રેખા તો આ જ રહેશે. જે દોષનું વર્ણન કર્યું છે એ તમામ દોષો શિવની અંદર છે, એટલે તમામ દોષ એના ગુણરૂપ થઈ જશે. પછી નારદજી પોતે વાત કરતા કહે છે, સમર્થ કહું નહીં દોષુ ગોસાઈ, રબી પાવક સુર સરીકી નાઈ. સમર્થ કહું નહીં દોષુ ગોસાઈ, રબી પાવક સુર સરીકી નાઈ. આ થોડુંક વોલ્યુમ વધારે. નારદજી એ પોતે હિમાચલ અને મેનાને કહે છે કે મેં જે કંઈ દોષ બતાવ્યા છે એ તમામ દોષ એ શિવના છે, પરંતુ શિવની અંદર આ બધા દોષ એ ગુણરૂપ થઈ જશે, અને તમારી પુત્રી જો તપ કરશે તો શિવને વરી શકશે, શિવને પ્રાપ્ત કરી શકશે. નારદજી કહે છે શિવને પ્રાપ્ત કરવા માટે તમારી દીકરીએ તપ કરવું પડશે. નારદજી કહે છે તમારી દીકરીને તપના માર્ગે ચડાવજો. જો ખરા અર્થમાં તપ કરશે તો શિવ એને વરસશે. હિમાચલ અને મેના એવો પ્રશ્ન નથી પૂછતા કે અમારી દીકરી વતી અમે કરીએ તો ચાલે, અમારી દીકરી વતી તમે કરી લો તો ન ચાલે. અધ્યાત્મ માર્ગે કોઈના વતી કંઈ ચાલે જ નહીં. ભજન અને ભોજન એ દરેક વ્યક્તિએ જાતે જ કરવા પડે. નારદજી એમ નથી કહેતા કે થોડા પૈસા મને આપી દો તો હું અનુષ્ઠાન તમારા વતી કરી લઈશ. અત્યારે શ્રાવણમાં શિવના મંદિરોમાં ઘણી જગ્યાએ ચાલે છે. આપણને સમય ન હોય તો પેલા પૂજારીને કહીએ કે અમારા વતી 1 મહિના સુધી બીલીપત્ર ચડાવજો, અને પેલો ચડાયા કરે. લાભ પેલાને પણ કંઈ ન થાય કારણ કે પૈસા લઈને ચડાવે છે, આપણને પણ કંઈ લાભ ન થાય કારણ કે પૈસા આપીને કોકના દ્વારા ચડાવીએ છીએ. ભક્તિ સાચી છે પણ એ જાતે કરવી પડે. કોઈકના દ્વારા કરાવી લઈએ એમાંથી કઈ વિશેષ ફળ? બીલીપત્ર ચડાવવાનું, દૂધનો અભિષેક કરવાનું, જળનો અભિષેક કરવાનું, અમારા વતી મંદિરે દર્શન કરી આવજો, અમારા વતી કથા સાંભળી આવજો, એ બધું કંઈ ન ચાલે. પોતે આપણે ભજન ને ભોજન એ તો જાતે જ કરવું પડે. અહીંયા માતા ખૂબ દુઃખી થઈ ગયા કે મારી દીકરી આ ઉંમરે તપ કરશે, સાધના કરશે, પુત્રીને ના પાડે છે તપ કરવાની. પરંતુ ઉમા પણ તેઓનું બીજું નામ હતું પાર્વતીનું. પાર્વતી કહે છે મને સ્વપ્નની અંદર ભગવાને દર્શન આપ્યા છે, તપનો આદેશ આપ્યો છે, માટે હું અચૂક તપ કરીશ જ. અને તપનો પ્રારંભ પોતે કરી દે છે. પાર્વતી 1000 વર્ષ પર્યંત ફળ ફૂલ ખાઈને રહ્યા, 100 વર્ષ શાકભાજી ખાઈને રહ્યા, ઘણા દિવસ સુધી જળ અને વાયુનું ભક્ષણ કરીને રહ્યા, 3000 વર્ષ સુધી પાંદડા ખાઈને રહ્યા. પાર્વતી શિવને વરવા માટે જે તપ કર્યું, અને છતાં પણ તપ છોડતા નથી, શિવજી પ્રસન્ન થતા નથી, અને છેવટે તો પર્ણ પણ છોડી દીધા. એટલે તેઓનું બીજું નામ અપર્ણા કહેવાય છે, પર્ણ રહિત એવી અપર્ણા. અને છેવટે આકાશવાણી થઈ કે તમારા તપથી પ્રસન્ન થઈ અને શિવજી રૂપી વર એ તમને પ્રાપ્ત થશે. શિવ માટે, સારા વર માટે પાર્વતીએ તપ કર્યું. એમાંથી પ્રેરણા લઈને આજે પણ જયા પાર્વતીના વ્રત ચાલે છે. જેમ પાર્વતીએ સારા પતિને પ્રાપ્ત કરવા માટે વર કર્યું, એમ આજે પણ કન્યાઓ સુવરને પ્રાપ્ત કરવા માટે, કોને? સુવર, સુષ્ઠુ વર. હા, સુવર એટલે ભૂંડની વાત નથી કરતો, પરંતુ સુષ્ઠુ વર ઇતિ સુવર, સારો વર એને કહેવાય. એને પ્રાપ્ત કરવા માટે એ તપ કરી રહ્યા છે. પરંતુ પાર્વતીનું તપ ક્યાં ને અત્યારના જયા પાર્વતી વ્રત ક્યાં? પાર્વતીએ તપ કરી તે કર્યું હતું, અપર્ણા થઈને ફળફૂલ ખાઈને નિજળા ઉપવાસ કરીને વરને પ્રાપ્ત કરવા માટે. અત્યારે ભલે જે કંઈ ખાતા હોય એ ખાવાનો દોષ આપણે જણાવતા નથી, પરંતુ અત્યારે જાગરણ કેવા થાય છે એની વાત કરવી છે. શું થાય છે વ્રતની અંદર, જાગરણની અંદર? રાત્રે જાગરણ કરવાના હોય એટલે દૂરદર્શનવાળા ફિલ્મ મૂકી દેશે. આખી રાત 9 થી સવારના 6 સુધી ફિલ્મ જોઈ શકે એના માટે. દૂરદર્શનવાળા ન મૂકે તો મહેસાણાની અંદર વિડીયો પાર્લર તો હોય જ છે ને, એમાંથી આપણી મનગમતી કેસેટ લઈ આવવાની. અને રાત્રે કુટુંબના સભ્યો, મા બાપ પણ જાગે કે ના કે અમારી દીકરીએ વ્રત કર્યું છે, તપ કર્યું છે, એના માટે આપણે પણ ભેગા જાગીએ. વીસીડી મૂકી દેશે, વીસીઆર ગોઠવી દેશે. આ પ્રકારે જાગરણ કરે અથવા તો ગરબા ગાશે, એ રીતે જાગરણ કરે. અત્યારે દશામાનું વ્રત પૂરું થઈ ગયું, ચાલે છે બરાબર. આ દશામાના વ્રત ચાલે છે. નવરાત્રી હજી 9 દાડાની ઓછી પડતી હતી એટલે દશામાની અંદર 10 દાડા ગાવાનું શરૂ કર્યું છે પાછું. 10 દાડા સુધી સતત સિદ્ધપુર પારણમાંથી આવતા હતા, 10 દિવસ સુધી ગરબા ગાવાના. આ રીતે વ્રતની ઉજવણી બરાબર છે. વ્રત કરીએ, ભક્તિ કરીએ,
પણ આવી અનીતિના માર્ગે, અધર્મના માર્ગે કેવળ આપણા મનને આનંદ પડે એ પ્રકારની ઉજવણી, આ રીતે વ્રત થાય પછી સુવર જ મળે ને, આવા જાગરણ થયા હોય પછી સારા વર ક્યાંથી મળે? પરંતુ જે પ્રકારે પાર્વતીએ વ્રત કર્યું એવું કંઈક વ્રત થાય તો કંઈક સારું ફળ એ પ્રાપ્ત થતું હોય છે. બીજું, સંતાનોને સિદ્ધિ માટે પુરુષાર્થની પ્રેરણા આપીએ. હિમાચલે જેમ વાત કરી કે બેટા બરાબર છે, તપ તમે કરો, એમ કેવળ ભગવાન અને સંતના આશીર્વાદના તાલે એ આપણા બાળકોને ન જોડીએ, પરંતુ સ્વામી બાપાના આશીર્વાદ તો છે, પણ આપણા સંતાનોએ એટલો પુરુષાર્થ પણ અચૂક કરવો પડશે, એની પણ પ્રેરણા આપણે આપીએ. આ બાજુ પાર્વતી પોતે તપ કરી રહ્યા છે, આ તરફ શિવજીએ ભગવાનના ભજનની અંદર મગ્ન છે. એ સમયે રામચંદ્રજીએ તેઓને દર્શન આપ્યા અને પછી કહે છે કે તમે હવે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાઓ. એ વખતે શિવજી પોતે કહે છે, માતા પિતા ગુરુ પ્રભુ કઈ બાની, નાથ બચન પુની મેટી ન જાહી, તુમ સબ ભાંતિ પરમ હિતકારી, અજ્ઞા સિર પર નાથ તુમારી. શિવજી રામચંદ્રજીને કહે છે કે હે પ્રભુ, આપે જે આજ્ઞા કરી એ પ્રમાણે હું અચૂક લગ્ન કરીશ. ત્યાર પછી શિવજીએ સપ્તર્ષિઓને, 7 ઋષિને બોલાવે છે અને કહે છે, પાર્વતીજી મને વરવા માટે તપ કરી રહ્યા છે, સાધના કરી રહ્યા છે, મને વરવાની તમન્ના સેવી રહ્યા છે, પરંતુ તમે જઈને કસોટી કરો કે એમની માનસિક સ્થિરતા ખરેખર મને વરવા માટે લાયક છે કે નહીં. જેમ વડાપ્રધાનના પર્સનલ સેક્રેટરી થવા માટે આઈએએસ ઓફિસરની લાયકાત એ અનિવાર્ય છે, નરેન્દ્ર મોદીના પીએ કે પીએસ થવા માટે કંઈક ક્વોલિફિકેશન જોઈએ, એમ શિવત્વને વરવા માટે, શિવને વરવા માટે જીવની અંદર કંઈક લાયકાત તો જોઈએ ને. એટલે સપ્તર્ષિ એ કસોટી કરવા માટે નીકળ્યા છે. તેઓની પાસે ગયા અને પછી પાર્વતીને પૂછે છે કે આપ તપ કરી રહ્યા છો, તપ શાના માટે કરો છો? તપનું કારણ શું છે? એ વખતે કહે છે, નારદજીના કહેવાથી હું શિવને વરવા માટે તપ કરું છું. આ સપ્તર્ષિ પોતે શું બોલ્યા કે નારદના વચનો સાંભળીને આજ સુધી કોઈનું ઘર વસ્યું છે ખરું? નારદજીને ઘર તોડવાના કામ સારા ફાવે છે. નારદજી આજ સુધી કોઈનું ઘર વસાયું નથી. દક્ષના જે કંઈ 10,000 પુત્રો હતા એને પણ વાતો કરી કરીને ત્યાગી કરી નાખ્યા. ચિત્રકેતુને પણ ઘર ભંગાવાની અંદર નારદજી જ જવાબદાર છે. હિરણ્ય કશ્યપુના જે કંઈ હાલ થયા એ પણ નારદજીએ કર્યા છે. એની શિખામણ માનશો તો ભિખારી થવાનો વારો આવશે. એટલે નારદજીની શિખામણ માનવા જેવી નથી. એ પોતે જેવા સંન્યાસી થઈને ફરી રહ્યા છે એવા તમને કરી મૂકશે. તમને જે વાત કરી ને કે પેલો પતિ મળશે, નગ્ન પતિ મળશે, ખોપરીવાળો, આવો વર પામીને તમે શું કરશો? આટલું બધું તપ કર્યા પછી પણ સ્મશાનની અંદર રે એવો પતિ પ્રાપ્ત કરવાનો? એ તો એકાકી છે, કપડાનું કંઈ ઠેકાણું નથી. સપ્તર્ષિ એ પાર્વતીનું મન એ ચડાયમાન કરવા માટે, કસોટી કરવા માટે પ્રલોભન આપતા કહે છે, એક કામ કરો, અમે તમારા માટે સારો વર શોધી રાખ્યો છે, અવગુણ રહિત, એનામાં સર્વ ગુણ જ છે. એ કોણ છે? વૈકુંઠવાસી લક્ષ્મીપતિ, એ અમે વિચારી રાખ્યા છે, એની સાથે તમારા લગ્નનું અમે ગોઠવી દઈએ. પાર્વતીની નિષ્ઠાની કસોટી કરે છે, ખીલો હલાવી જોવે છે. પાર્વતી પોતે ડગતા નથી. એ સપ્તર્ષિને કહે છે, તમે કીધું એ બધું વાત સાચી. તમે જે વાત કરી કે હું પર્વતની પુત્રી છું, જળની પુત્રી છું, એટલે મારી અંદર મતિ નથી, બુદ્ધિ નથી. ખરેખર હું જળની પુત્રી છું. જેમ પથ્થરમાંથી સુવર્ણ પેદા થાય એ સુવર્ણ જેવી હું છું. જેમ જેમ સુવર્ણને વધારે તપાવશે એમ વધારે ઉજ્જવળ બનશે. એમ મારી ગમે તેટલી કસોટી કરશો પરંતુ મારી તેજસ્વીતા, મારી દ્રઢતા એમાં કોઈ જ ખામી આવશે નહીં. તમે મને નારદના વચન છોડવાની વાત કરો છો. પાર્વતી કહે છે, નારદ વચનમય અતિ પરિહરવું, બસવું ભવનવું, જરવું નહીં ડરવું, ગુરુ કે બચના પ્રતિતિ ન જેહી, સપને હો સુગમન સુખ સિદ્ધિ તેહી. પાર્વતી એ સપ્તર્ષિને કહે છે, ગુરુ કે બચન પ્રતિતિ ન જેહી, સપને હું ન સુખ સુગમ સિદ્ધિ તેહી. જેને ગુરુના વચનમાં વિશ્વાસ ન હોય એ વ્યક્તિ ક્યારે સ્વપ્નની અંદર પણ સુખ અને સમૃદ્ધિ પામી શકતો નથી. મને એકવાર મારા ગુરુએ, નારદજીએ વાત કરી એટલે એના વચનને મારે અનુસરવાવું જ રહ્યું. યોગી કૃષ્ણ પ્રેમ પોતે કહેતા કે ગુરુ જો સિંહના મુખની અંદર મસ્તક મૂકવાનું કહે, ગુરુ જો મગર ઉપર સવારી કરવાનું કહે તો પણ અચૂક ગુરુના વચનનું પાલન કરજો. ગુરુના વચનની અંદર અનંત આગમ રહ્યા છે. ગુરુ જે કંઈ કહેતા હશે એ આપણા સારા માટે જ કહેતા હશે. ગુરુના વચનની અંદર વિશ્વાસ. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ બરાબર 34-35 વર્ષ પહેલા બોલ્યા હતા કે જમુનાના કાંઠે મંદિર
કરવું છે. અને પ્રમુખ સ્વામી મહારાજને ગુરુના વચનની અંદર વિશ્વાસ. યમુનાના કાંઠે મંદિર કરવું. ડૉક્ટર સ્વામી ઘણીવાર ઉલ્લેખ કરે છે કે ચંદ્ર ઉપર જમીન લઈ શકાય, ચંદ્ર ઉપર અક્ષરધામ બાંધી શકાય, પરંતુ દિલ્હીમાં યમુનાના કાંઠે જમીન લેવી ખરેખર લોઢાના ચણા ચાવવા કરતાં પણ કઠિન હતું. 10-10, 11-11 જેટલા ગવર્નર બદલાઈ ગયા. કેટલી વાર પ્રયત્ન કર્યો, 5-5 લાખ રૂપિયા ઘણીવાર તો જમીન લેવા આપ્યા, પરંતુ એ જમીનનો મેળ ન પડે. કેટલી બધી પાર્ટીઓ આપણને વાત કરે કે તમને જમીન અપાવશું, ત્યાં ગયા પછી ફરી જાય. કોઈ રીતે 34 વર્ષથી સતત પ્રયત્ન કરે. લેખિતંગ યજ્ઞ પુરુષદાસના પાછળના પૃષ્ઠ ઉપર વાંચજો, યોગી બાપાએ જે પત્રો લખ્યા છે ત્યાંના આપણા હરિભક્તોને. યોગી બાપા કેટલા બળના પત્રો લખતા. સ્વામીજીએ પુરુષાર્થ ચાલુ રાખ્યો, પણ કોઈ રીતે જમીન મળતી નથી. જમીન સંપાદિત કરવા માટે જે સંતો પ્રયત્ન કરી રહ્યા હોય છે, ઈશ્વર ચરણ સ્વામી વગેરે સંતો, ઈશ્વર ચરણ સ્વામીએ બાપાને વાત કરી કે સ્વામી, યોગી બાપા તો બોલી ગયા હતા, પણ અત્યારે આ સરકાર આપણને કોઈ રીતે જમીન આપે એવી નથી, માટે એક કામ કરીએ, દિલ્હીમાં તો જમીન નહીં મળે, દિલ્હીની બહાર હાઈવે ઉપર ક્યાંક સારી જમીન આપણે જોઈએ એવી જમીન મળી જશે, માટે મહેરબાની કરીને આ સંકલ્પ છોડી દો. પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા કે સ્વામી, યોગી બાપા બોલ્યા છે કે યમુનાના કાંઠે મંદિર કરવું છે. અને સ્વામીજી પોતે યોગી બાપાની મુદ્રા બતાવે છે. યોગી બાપાનું જે પેલો ફોટોગ્રાફ જોઈએ છે, આમ યમુના બતાવતા હોય એવો ફોટોગ્રાફ સ્વામીજી ઘણીવાર આશીર્વચનમાં ઉલ્લેખ કરે છે કે યોગી બાપાએ બતાવ્યું છે કે અહીંયા જ યમુનાના કાંઠે મંદિર કરવું છે. યોગી બાપા એકવાર બોલ્યા એટલે જમીન મળશે જ. અને ખરેખર 5 એકરનો યોગી બાપાનો તો 2 એકરનો કંઈક સંકલ્પ હતો, અને સ્વામીએ 5 એકરનો સંકલ્પ કર્યો. અત્યારે યમુનાના તટે આગ્રા રોડ ઉપર સારામાં સારી જગ્યાએ 100 એકર જમીનમાં અક્ષરધામ બની પણ ગયું છે. અને એના દર્શન આપણે બધા જઈને કરીશું. અક્ષરધામની વાતો તો શું કરવી, સીઈંગ ઇઝ બિલીવિંગ, જોશો તો જ માનશો એવું અક્ષરધામ એ સ્વામીજીએ બાંધ્યું છે. પણ સ્વામીજીને ગુરુના વચનમાં પ્રતીતિ, યોગી બાપા બોલ્યા એટલે કામ થાય જ. આપણને પણ સ્વામીએ જે વાત કરી હોય, આપણે આપણા ગુરુના વચનમાં વિશ્વાસ રાખવાનો. સ્વામીએ આપણને કીધું કે બ્રહ્મરૂપ થવાશે જ, ચોક્કસે બ્રહ્મરૂપ કરશે જ. કોઠારી બાપા એ યોગીજી મહારાજની રૂમની અંદર, ગોંડલની અંદર પધાર્યા, અને પ્રમુખ સ્વામી મહારાજ પ્રદક્ષિણા ફરતા હતા યોગીજી મહારાજના ધામ ગમન બાદ. એ વખતે મુંબઈના કોઠારી સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે સ્વામી, યોગીજી મહારાજ હયાત હતા એ વખતે યોગીજી મહારાજે અમને વચન આપ્યું હતું કે તમને બ્રહ્મરૂપ કરીશું. યોગી બાપા તો ધામની અંદર સીધા આવી ગયા. હજુ બ્રહ્મરૂપ થયા હોય એવું તો કંઈ લાગતું નથી. તો યોગી બાપાનો કોલ કોણ પૂરો કરશે? એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજની કે શાસ્ત્રીમાની રૂમની અંદર જે પેલું ગુલાબનું પુષ્પ હતું એ લઈ અને કોઠારી સ્વામીના હાથની અંદર આપ્યું. અને પછી બોલ્યા કે કોઠારી, જે યોગી બાપા બોલ્યા હતા એ જ યોગી બાપા અત્યારે પ્રગટ છે, એના કોલ અમે પૂરા કરીશું, બ્રહ્મરૂપ અમે કરીશું. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે સદગુરુ સંતોની સ્થિતિ, ગુરુના વચનમાં વિશ્વાસ, ગુરુની આજ્ઞામાં વર્ત્યા રહ્યા તો આજે એ સ્થિતિને પામી શક્યા છે. એમ આજે આપણને એવા સમર્થ ગુરુ મળ્યા છે, એણે જે કંઈ વચન આપ્યા છે એના આજ્ઞાની અંદર આપણે એવી પ્રતીતિ રાખી શકીએ તો અચૂક કામ થાય. પાર્વતી અહીંયા સપ્તર્ષિને કહે છે કે મને મારા ગુરુ નારદના વચનમાં પ્રતીતિ છે, એણે જે કંઈ કીધું છે એમાં અચૂક મને સુખ પ્રાપ્ત થવાનું છે. તમે પહેલાં મળ્યા હોત તો કદાચ માનત, પણ હવે તો હું જન્મારો ખોઈ બેઠી છું, હું નક્કી કરી બેઠી છું, મનથી વરી બેઠી છું. જન્મ કોટી લગી રગર હમારી, બરવું સંબુનત રહવું કુંવારી. જન્મ કોટી લગી રગર હમારી, બરવું સંબુનત રહવું કુંવારી. તજવું નારદ કરે ઉપદેશું, આપું કહી સત બાર મહેશું. તજવું નારદ કર ઉપદેશું, એ નારદનો ઉપદેશું ન છોડી શકું. અર્થમ સાધયામી વા દેહમ પાતયામી, હું મારો દેહ પાડી દઈશ, પરંતુ મારા ગુરુ નારદ એકવાર બોલ્યા કે શિવ તારા પતિ થશે, એના વચનનું ઉલ્લંઘન હું ક્યારે ન કરી શકું. આ બાજુ સપ્તર્ષિઓ દ્રઢતા જોઈ અને પુનઃ શિવજી પાસે પધાર્યા. બધો રિપોર્ટ આપ્યો કે ભગવાન, પાર્વતી બરાબર ફિટ છે, તમને લાયક છે, તમે જે કંઈ વાતો કરી હતી બધા જ ગુણો એ પાર્વતીની અંદર બરાબર બેસતા છે, તમને વરી શકે એવા ગુણોથી યુક્ત છે. પરંતુ શિવ તો પાછા ધ્યાનની અંદર ગોઠવાઈ ગયા. શિવને અતિશય આનંદ એમાં પણ પાછો ન થયો. આ બાજુ પૃથ્વી પર તારકાસુર નામના અસુરનો ત્રાસ એ વધી રહ્યો છે.
બધા દેવો બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને વિનંતી કરે છે કે તારકાસુરનો નાશ કરો. બ્રહ્માજી કહે છે તારકાસુરનો નાશ કોણ કરી શકે? શિવ અને પાર્વતીના લગ્ન થાય, એના થકી જે સંતાન થાય એ સંતાન તારકાસુરનો વધ કરી શકે. પણ સંતાન ક્યાંથી થાય? હજી લગ્ન જ નથી થયા. પહેલા લગ્ન તો થવા જોઈએ ને, પણ લગ્ન કોણ કરાવી શકે? શિવ તો ધ્યાનની અંદર પાછા બેસી ગયા છે, એનામાં કોઈ કામની વૃત્તિ જ નથી. હવે એની અંદર કામ જાગૃત કરવાનો કોણ બીડું ઝડપે? ઇન્દ્ર કહે છે આપણે કંઈક પ્રયત્ન કરીએ શિવને એ તપોભંગ કરવાનો. એના માટે કામદેવને બોલાવ્યા અને કામદેવના વખાણ કરવા લાગ્યા. કુમાર સંભવની અંદર કાલિદાસ લખે છે, પ્રયોજન અપેક્ષિતયા પ્રભુણામ પ્રાયશ્ચલમ ગૌરવમ આશ્રિતેશુ. મોટા માણસોના, આ લોકના કહેવાતા મોટા માણસોના લક્ષણ બતાવતા કહે છે કંઈક કામ પડે એટલે વખાણ કરવા લાગશે. આપણા લીડર બહુ વખાણ કરે ને ત્યારે સમજી જવાનું થોડીક વધારે સેવા કરાવી લાગે છે, કંઈક વધારે કામ કરાવવું લાગે છે. અહીંયા પણ ઇન્દ્ર એ વધારે વખાણ કરવા લાગ્યા છે, રોજ કરતા વધારે પડતા વખાણ એ કામદેવના કરે છે. કામદેવ કહે છે બોલો ને કામ શું છે એની પહેલા વાત કરો. એ કહે છે તમારી પાસે બીજું તો શું કામ હોય, પણ શિવજી જે તપ કરી રહ્યા છે એને તપોભંગ કરવાનું છે. કામદેવ કે બહુ કઠિન કામ તો એ મને સોંપી રહ્યા છો? એ કે ના ના થશે, પ્રયત્ન તો કરો. અને કામદેવે બીડું ઝડપ્યું. કામદેવનું અસ્ત્ર શસ્ત્ર શું હોય છે? કામદેવનું અસ્ત્ર ને શસ્ત્ર એ પુષ્પ છે. કામનું અસ્ત્ર ને શસ્ત્ર પુષ્પ છે. એટલે જ અત્યારે વેલેન્ટાઇન ડે માં પુષ્પ આપે છે ને એકબીજાને, ગુલાબ જે અપાય છે એ કામદેવનું અસ્ત્ર ને શસ્ત્ર છે, એ પ્રેમનું પ્રતીક છે. એટલે અહીંયા પણ કામદેવે આ સંકલ્પ સાથે એવા પુષ્પ લઈને નીકળ્યા છે. પોતાનો પ્રભાવ કામદેવે જણાવવા લાગ્યો. આ પૃથ્વીના તમામ લોકો વિહવળ બની ગયા છે. સંતો, ગૃહસ્થો, તમામ લોકો એ કામના પ્રભાવ હેઠળ આવી ગયા છે. તુલસીદાસ લખે છે, જે રાખે રઘુવીર તે ઉબરે તે કાલમહુ. જેને રઘુવીર રાખે એ જ બચી શકે, બાકી કોઈની તાકાત નથી આની અંદર સ્થિર રહી શકે. કામદેવે શિવને ભ્રષ્ટ કરવાના, તપોભંગ કરવાના ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ શિવજી એ પોતે ડગતા નથી. વિકાર હેતૌ સતી ન વિક્રિયંતે એશામ ચેતાંસી તએવ ધીરઃ. વિકારનો હેતુ હતો, કામદેવ પ્રયત્ન કરતા હતા, છતાં પણ શિવજી ડગતા નથી. વિકારનો હેતુ હોય છતાં પણ ન ડગે એ સાચા શિવ છે. કોઈ રીતે પોતે ડગતા નથી. કામદેવે 5 બાણ છોડ્યા શિવને ભ્રષ્ટ કરવા માટે, પરંતુ શિવ પોતે ડગતા નથી. છેવટે શિવે પોતાની આંખો ખોલી અને આંખો ખોલીને સખત ક્રોધ એ શિવજીએ કામદેવને બાળી નાખવા માટે કર્યો. ક્રોધમ પ્રભો સંવર સંવરેતી યાવદ ગીર રવે મરુતામ ચરંતી. ક્રોધ કર્યો શિવજીએ પોતાનું ત્રીજું લોચન ખોલ્યું અને તરત જ ત્રીજા લોચનની અંદરથી જે કંઈ તેજ નીકળ્યું અને કામદેવ બળી મુઓ. કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યો. ત્રીજું લોચન ખુલે તો કામ બળે, 2 આંખો દ્વારા તો કામ વિશેષ જાગૃત થાય. ત્રીજું લોચન એક આ જ્ઞાનનું લોચન છે. 2 આંખો એ બહારનું જોવાનું કામ કરે છે, ત્રીજું આંખ એ અંદરનું જોવાનું કામ કરે છે. ભારત વર્ષની અંદર 4 પુરુષાર્થની વાતો છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં કામ એ ત્રીજો પુરુષાર્થ છે. ત્રીજા પુરુષાર્થને બાળવા માટે ત્રીજું લોચન ખોલવું પડશે. ત્રીજું લોચન એ જ્ઞાનનું લોચન છે. શિવજીએ લોચન ખોલ્યું, એ પોતે કામદેવ બળી મર્યો. કામદેવની પત્ની રતિ એ વિલાપ કરવા લાગી અને એ વખતે દેવો બ્રહ્માજીની પાસે ગયા છે. બ્રહ્માજીને કહે છે કે શિવજી હવે જાગી ગયા છે, હવે લગ્નની વાત કરો ને. કે દેવોને સતત આ પ્રકારે ચિંતા રહ્યા કરતી હતી અને બ્રહ્માજીને કહે છે વિનંતી કરો. અને બ્રહ્માજી શિવજીની પાસે ગયા અને શિવજીને હાથ જોડીને પ્રાર્થના કરતા કહે છે કે દેવો ઘડીએ ઘડીએ મને વિનંતી કર્યા કરે છે. ઘણા સમયથી વાતાવરણ સાવ બોરિંગ થઈ ગયું છે, કોઈના લગ્ન ગોઠવાયા નથી, કોઈની જાનમાં જવાનો મોકો મળતો નથી, માટે પ્રભુ કંઈક લગ્નનું ગોઠવણ. ઘણા કહેતા હોય છે કે નવરાત્રિને ગયે તો 6 મહિના થઈ ગયા, નાચવાનું કંઈ આવતું નથી, એટલે કોકના લગ્નમાં નાચી આવશે નહીં. કોકના લગ્નમાં હવે તો જાનમાં નાચવાના રિવાજ શરૂ થયા છે. નાચવું હોય એટલે ક્યાંક ને ક્યાંક નિમિત્ત ગોઠવી દે છે. અહીંયા દેવતાઓ કહે છે કે પ્રભુ ઘણા સમયથી કોકના લગ્ન થયા નથી અને જાનમાં જવાનો મોકો મળ્યો નથી, માટે કંઈક કરો ને. હવે તમારા જાનમાં જવું એમાં શિવજીને લગ્ન કરાવડાવવાના? પણ આ પ્રકારે પણ દેવતાઓએ બ્રહ્માજીએ દેવો વતી વિનંતી કરી કે પ્રભુ આપ લગ્નનું કંઈક કરો, લગ્ન માટે તૈયાર થાવ. શિવજીએ સંમતિ દર્શાવી અને બ્રહ્માજીએ આમંત્રણ કાર્ડ નિમંત્રણમ એ તૈયાર કરીને હિમાચલને ત્યાં મોકલી દીધું કે આપની પુત્રી સાથે અમારા શિવજીએ લગ્ન કરવાના છે. શિવજીની જાન હવે નીકળવાની છે, લગ્ન થવાના છે. અને જાનમાં જવાનો આનંદ કેવો હોય તો આપને બધાને વધારે ખબર હશે.
જાનમાં જવાનો, પરણવાનો તો આનંદ હોય જ છે, પણ કોકની જાનમાં જવાનો પણ ખરો આનંદ હોય છે. ગરડાએ તૈયાર થઈ જશે એ કે જે કંઈ થોડો ઘણો આનંદ આવ્યો એ, અને બધા તૈયાર થઈ જાય. આ બાજુ દેવતા બધા તૈયાર થઈ ગયા છે, પોતાની ગાડીઓ, પોતાના વિમાન બધા શણગારવા લાગ્યા છે, બધા મેકઅપ કરવા લાગ્યા છે દેવતાઓ પોતે. અને ખરેખર કેવું બન્યું કે વરરાજા સામે કોઈ જોતાય નથી, જાનૈયા વધારે તૈયાર થવા લાગ્યા. ઘણી વાર આપણી સ્થિતિ આવી છે, કોકના લગ્નમાં જઈએ ને પેલા વરરાજા બિચારો સાવ સાદો લાગતો હોય, આપણે કપડાં હારા પહેરીએ, પણ વરરાજા કરતાં થોડા ડિગ્રેડ રહેવાય, નહીં તો સામેના પક્ષવાળાને એમ લાગે કે આ વરરાજા છે, એટલે એના કરતાં આપણે થોડાક ઓછા રૂપાળા લાગવું. અહીંયા એ પ્રકારે દેવો પણ સમજી શકતા નથી, વરરાજાને શણગાર કરતા નથી, પોતે શણગારવા લાગ્યા છે. આપણું પણ ખરેખર એવું છે. સ્વામી કહે છે કે વરરાજા એ આત્મા છે, આપણો દેહ એ જાનૈયો છે. આપણે દેહને શણગારવામાં ટાઈમ કાઢી નાખીએ છીએ, આત્માને શણગારવામાં કોઈ ટાઈમ કાઢતા નથી. દેહને શણગારવામાં એ આપણું જીવન આખું નીકળી જાય છે, આત્માને શિવત્વને શણગારવાનો સમય મળતો નથી. એટલે શિવને કોઈ શણગારતા નથી. દેવતાઓ બધા જાત જાતના કપડાં પહેરીને આવી ગયા છે. વરરાજા દિગંબર છે, જાનૈયા પિતાંબર છે. જાનૈયા બધાએ પિતાંબર જાત જાતના પહેરી લીધા છે, વરરાજા તો દિગંબર છે. પછી શિવજીએ વાત, શિવજી કોઈ જાતના કપડાં ધારણ કરતા નથી, સામાન્ય લંગોટ જેવું પહેર્યું છે. શિવજીના 3 ગણો તેઓની પાસે આવ્યા, પ્રભુ આજે તો લગ્ન છે, કંઈક થોડો ઘણો મેકઅપ તો કરો, કંઈક શણગાર તો સજો. અને પછી એમના જે શિવના 3 ગણો હતા, હવે શિવના શણગાર શું હોય, માથે જટા બાંધી દીધી, થોડી વેરવિખેર થઈ ગયેલી હશે, બરાબર જટા બાંધી, સર્પ લાયા, સર્પનો મુગટ બનાવ્યો છે. આપણે જોઈએ છે શિવજીના ફોટોગ્રાફની અંદર કે જટાની ફરતે એક સર્પ વીંટાળેલો છે, એ સર્પ વીંટાળ્યો, અને ડોકની અંદર પણ પાછો બીજો એક સર્પ નાખ્યો. શરીર ઉપર જોન્સન એન્ડ જોન્સનનો પાવડર નહીં પરંતુ ભસ્મ લગાવી દીધી શરીર ઉપર, અને પછી હાથની અંદર ત્રિશૂળ આપી દીધું, અને નંદી ઉપર શિવને અસવાર કર્યા છે. હવે શિવની જાન એ નીકળવાની છે. જાન નીકળે, આ લોકની અંદર જીવની પણ જાન ઘણી બધી આપણે જોઈ છે, પણ આ શિવની જાન છે. જીવની જાન અને શિવની જાનમાં શું ફરક છે? જ્યારે જીવની એટલે કે માણસોની જાન નીકળે, જાન નીકળવાની હોય ને આગલા દિવસે વરરાજાને પીઠી ચોળવામાં આવે છે. આમાંથી મોટે ભાગે બધા પીઠી એકાદ વાર તો ચોળીને જ બેઠા હશે, બરાબર. પીઠી ચોળાઈ, પીઠી શાના માટે ચોળે છે? કંઈક વરરાજાના વર્ણની અંદર થોડો ઘણો ફેરફાર થાય તો ખરો, કંઈક બરાબર ઘસશે, પ્રયત્ન કરશે એનો વાન ઉજળો કરવા માટે. પછી છેવટે એના મામા આવશે કે બેટા ભાણા ઊભો થા, કંઈ ફેરફાર થાય એવું લાગતું નથી. મામા જ ઊભા કરે ને, મામા ઊભા કરે છે કે 101 રૂપિયા આપે, લે પીઠીનો જે કંઈ ખર્ચો થયો એ, અને પછી મામા ઊભો કરી દેશે. શાસ્ત્રો કહે છે પીઠી એ કામ વર્ધક છે, પીઠી એ કામ જાગૃત કરે. એ જીવને જ્યારે લગ્ન કરવા હોય ત્યારે પીઠી ચોળવાની હોય, જ્યારે શિવને લગ્ન કરવાનો હોય ત્યારે પીઠી ન ચોળે, એ ભસ્મ લગાવે, ભભૂત લગાવે. ભસ્મ ભભૂત એ કામ દાહક છે, એ કામને બાળનારી વસ્તુ છે. એટલે તો સાધુ સંતો જે હિમાલયમાં રહેનારા એ બધા પોતાના સમગ્ર શરીર ઉપર એ ભસ્મ, એ ભભૂત એ લગાવતા હોય છે. જીવના જ્યારે લગ્ન થાય ત્યારે ઘરેણા આભૂષણ એને પહેરવામાં આવે છે. સોનાના દોરા પહેરશે, વીંટી પહેરશે, લોકેટ પહેરશે, જાત જાતના દાગીના, સૂતળીને બધું 5-5 તોલાના ગળામાં, કોકના માગી લાવીને પણ પાછા ગળામાં પહેરે તો છે જ. આ પ્રકારે દાગીના એ જીવના લગ્નની અંદર પહેરવામાં આવે છે. શિવના લગ્નની અંદર દાગીના શું છે? સર્પના દાગીના. શિવે પોતાના શરીર પર ભુજંગ ધારણ કર્યા છે. શિવ કહે છે કે જો દાગીના કેવળ દાગીનામાં જ આસક્ત થશો તો એના જ આભૂષણ ક્યારે ભુજંગ બનીને તમને કરડી જશે, કંઈ ખબર પડશે નહીં. પરીક્ષિતે પોતાના મસ્તક ઉપર એ સુવર્ણનો મુગટ ધારણ કર્યો હતો, પરંતુ એ જ મુગટ એના મોતનું કારણ, કળિયુગનો નિમિત્ત બની ચૂક્યો. એટલે શિવ કહે છે કે અમારા લગ્નની અંદર તો ભુજંગ એ સર્પને જ અમે વીંટીને ચાલીએ છીએ. આ લોકોની અંદર માણસોના લગ્ન થાય ત્યારે એના હાથની અંદર તલવાર પહેલા આપતા, અત્યારે તો તલવાર ઘસાતી ઘસાતી કટાર જેવડી થઈ ગઈ છે, એટલે આવડી નાની હાથમાં આપે છે. ઘણી વાર તો અંદર તો કંઈ હોતું જ નથી, બહાર ઠૂઠું જ હોય છે, પેલું મ્યાલ જ હોય છે, એ પકડાઈને આપે છે. આ પ્રકારે લગ્ન થતા હોય છે, ખાલી ખોખું પકડાયું હોય. પરંતુ શિવના લગ્નની અંદર શિવને હાથમાં ત્રિશૂળ પકડાયું છે. શા માટે શિવને ત્રિશૂળ પકડાયું છે? ત્રિશૂળની ઉપર 3 પાંખ હોય છે. શાસ્ત્રો, સંતો, કથાકારો કહે છે કે કામ, ક્રોધ અને લોભ એ 3 દોષો એ માણસનું પતન કરનારા છે, નરકના દ્વાર છે. શિવજી તત્પર બન્યા છે, એ પોતે ત્રિશૂળ હાથની અંદર લઈને લગ્ન કરવાના છે. ગૃહસ્થાશ્રમમાં જોડાવાનું છે, પણ કામ ઉપર સંયમ રાખવાનો છે. ગૃહસ્થાશ્રમમાં જોડાવાનું છે, પણ ક્યારે ક્રોધ થશે નક્કી નહીં. એકલો હોય ત્યારે ક્રોધના ચાન્સીસ ઓછા હોય છે, 2 ભેગા થાય ત્યારે ઝઘડાનો પ્રારંભ થાય ને, ક્રોધ વધશે. પેલા 51 ભૂતનું ટોળું હતું, હવે 102 થશે, એમાંથી પાછા મલ્ટિપ્લિકેશન થયા જ કરશે. જેટલા છોકરા થાય એટલા ભૂતના ટોળા વધ્યા કરે, એની વચ્ચે ક્રોધની માત્રા વધવાની. શિવ કહે છે ગૃહસ્થાશ્રમમાં જોડાઈએ, પણ ક્રોધ ઉપર સંયમ રાખવાનો છે.
ગૃહસ્થાશ્રમમાં જોડાઈએ એટલે વ્યવહાર કરવાનો છે, ધન એ કમાવાનું છે, પણ સાથે સાથે લોભ ઉપર સંયમ રાખવાનો છે. એટલે કામ અને ક્રોધનો સંયમ રાખે તો ખરા વરરાજા થવાય, તો પરણવાનો અધિકાર છે. એટલે ત્રિશૂળ પોતાના હાથમાં રાખ્યું છે. આ લોકમાં વરરાજાના તૈયાર કરે પછી ઘોડા ઉપર એની સવારી નીકળે છે, પરંતુ ઘોડો એ મદનું પ્રતીક છે, અહંકારનું પ્રતીક છે. શિવજી ઘોડા ઉપર સવાર થતા નથી, શિવજી નંદી ઉપર સવાર થાય છે. નંદી એ ધર્મનું પ્રતીક છે. લગ્ન કરવા જજો પણ ધર્મ ઉપર સવાર થઈને થજો. ગૃહસ્થાશ્રમમાં જોડાજો, પરંતુ ધર્મ ઉપર તમારી સવારી રાખશો તો ક્યારે જીવનની અંદર ક્યારેય વિઘ્ન ન થાય. શિવજી આ રીતે નંદી ઉપર અસવાર થઈ અને પોતે નીકળી રહ્યા છે. દેવતાઓ પણ શિવજીની સાથે ચાલી રહ્યા છે. જાન બરાબર તેઓની નીકળી છે, પણ દેવતાઓ શિવજીથી દૂર દૂર ચાલે છે. દેવતાઓને લાગે કે આવા કપડા વગરના માણસ સાથે ક્યાં ચાલવું, એટલે દેવતાઓ વરરાજાની આજુબાજુમાં ચાલવાનું, એની કંઈ જે લૂણ ખખડાવવાની હોય, જે કંઈ કામ ધંધો કરવાનો હોય એ કંઈ કરતા નથી અને દેવતાથી શિવજીથી દૂર ચાલે છે. શિવજી કહે છે આયા છે મારી જાનમાં, પણ મારાથી તો ઘણા બધા દૂર ચાલે છે. પોતાનો સેવક હતો ભૃંગી, એ ભૃંગીને કીધું આપણા માણસોને બોલાવી લો. આ માણસો બહારના પક્ષવાળા આપણો બરાબર પ્રચાર નહીં કરે, એટલે આપણા પક્ષના માણસોને બોલાવી લો. આ ઉછીના બોલાવે ને પ્રચાર કરવા આવો જ ધંધો કરે, બરાબર પ્રચાર ન કરે. એટલે પેલા ગણો કહે છે આપણા માણસોને ફોન કરી દઈએ. ક્યાં ફોન કર્યો? આખી દુનિયાના તમામ સ્મશાન ગૃહની રિંગ કરી કે ચાલો આવી જાઓ, આપણા અધિપતિ, આ બધા ભૂતોના અધિપતિ શિવજીના લગ્ન થવાના છે. દરેક સ્મશાનમાંથી શિવના ગણો આવવા લાગ્યા છે. ભૂત પ્રેત બધા બિહામણા સ્વરૂપવાળા, એક કાનવાળા, એક આંખવાળા, એક આ જાત જાતની ખોપડીઓવાળા, ચિત્કાર કરતા કરતા મોઢામાંથી અગ્નિની જ્વાળા કાઢતા, ઉગાડા પુગાડા, કોઈ કપડાના ઠેકાણા નહીં. આખી ભૂતોની સેના આવી ગઈ. શિવજી રાજી થયા, હા કે બરાબર છે, હવે આપણા માણસો આયા લાગે છે, અને બરાબર જાનની અંદર ગોઠવાઈ ગયા છે. શિવજીની પાછળ હોકારા અને પડકારા કરતા ચાલી રહ્યા છે. જાન એ ચાલતી ચાલતી છેવટે હિમાચલ પ્રદેશમાં આવી. જાનનું વર્ણન વાંચવું હોય વધારે તો અહીંયા કરી શકતા નથી, પણ તુલસી રામાયણની અંદર ખૂબ સુંદર વર્ણન કર્યું છે તુલસીદાસે. એક જાન, શિવની જાન કેવી નીકળી હતી, અને જાન ચાલતી ચાલતી હિમાચલની અંદર પહોંચી. કન્યાના બાપ પર્વત એ આગળ આવીને રાહ જુએ છે કે અમારા વરરાજા ક્યારે આવે, પણ દેવતાઓ પહેલા પહોંચી ગયા હતા જાનૈયા. અને દેવતાને જોયા તો દેવતા બહુ રૂપાળા હતા. ખરેખર કપડાં મેકઅપનું પણ ખૂબ સુંદર સેટિંગ હતું, બધું મેચિંગ સુંદર કર્યું હતું. એટલે પર્વત દેવ ખૂબ રાજી થઈ ગયા, વાહ કે જેના જાનૈયા આવા રૂપાળા છે એ મારો વર તો કેવો હશે. એટલે જાનૈયા કહે છે કે વરને જોવાન જીવતા રહે તો કહેજો કે આ તો જાનૈયા જ રૂપાળા છે, બાકી વરમાં કંઈ ઠેકાણું નથી. અને ખરેખર પછી તો વરની રાહ જોતા હતા અને આગળ નીકળ્યા અને છેવટે વર પહોંચ્યા. શિવજી હિમાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે અને જે કંઈ શિવને જોવે બધા સંતાઈ જાય છે. કેટલાક પોતાના ઘરમાં સંતાઈ જાય, કેટલાક ઝાડ પર ચડી જાય, અને કોઈ શિવની સામે નથી આવતા. એટલે શિવ પોતાના ગણોને પૂછે છે કે ભૃંગી, શું આ લોકોમાં એવો રિવાજ છે કે કોઈની જાન આવે, વરરાજ આવે એટલે સંતાઈ જવાનો આવો રિવાજ છે? ના પ્રભુ, આવો રિવાજ અત્યાર સુધી નહોતો, આ પાયા એટલે શરૂ થયો લાગે છે. તમે આ પ્રકારનો રિવાજ શરૂ કર્યો લાગે. તમારું મોઢું એટલું સુંદર છે ને એટલે કોણ જોઈ શકે? કોઈ જોઈ શકતું નથી. આ પ્રમાણે શિવજી આગળ પધાર્યા છે અને પછી શિવજીને સત્કારવા માટે કન્યાની માતા મેના, પાર્વતીની માતા મેના એ પોતે થાળી લઈને આવ્યા છે. આરતી કરવાનો રિવાજ હતો અને જેવી પોતાના વરરાજાની આરતી કરવા ગયા અને વરરાજાનો રૂઆબ જોયો અને વરરાજાના ભાલની અંદર ચંદ્ર જોયો અને તરત આરતીની થાળી એ પડી ગઈ. લેખકો બે રીતે એનું મૂલ્યાંકન કરે છે કે શિવજીનો વિચિત્ર વેશ જોઈ અને ઉમાના માતુશ્રી એ મેનાના હાથમાંથી થાળી પડી ગઈ. બીજું એ રીતે કહે છે કે પાર્વતીની માતાએ વિચાર કર્યો મેનાએ કે જેની આરતી ઉતારવા હું આવ્યું છું એના ભાલમાં તો ચંદ્ર છે, જે સ્વયં પ્રકાશિત છે, એની આ દિવેટોથી આરતી હું શું ઉતારી શકવાની, એટલે પણ થાળી એના હાથની અંદરથી પડી ગઈ. એટલે કે શિવના વરરાજાના બાલની અંદર ચંદ્ર હતો, એક પ્રકારનો પ્રકાશ હતો. ત્યારથી લઈને અત્યાર સુધી રિવાજ ગામડાઓમાં ચાલતો હતો. વરરાજા પોતાના સાફાની અંદર, મુગટની અંદર પેલી ડિસ્કો લાઇટ મુકાવતા હતા, નહીં? આમાંથી ઘણા મુકાઈ હશે. અહીંયા કપાળની અંદર ઉપર પેલી લાઇટ લગાવે, પછી ભલે ને વાયરિંગ બધું ખિસ્સામાં મૂક્યું હોય. આ પ્રકારે ડિસ્કો લાઇટનો પ્રારંભ શિવજીએ કર્યો લાગે છે. અને શિવજી એ પ્રકારે પ્રકાશ લઈ અને આ પ્રકારે પોતે ત્યાં ઊભા છે. પેલાને તો મૂર્છા લાગી ગઈ છે, એકદમ બેશુદ્ધ બની ગયા છે મેના તો. અને પછી બધા કહે છે કે આવા પતિને તો મારી દીકરી ન જ પરણાવું. મેના પોતે હઠે ચડ્યા છે કે જેના ગળાની અંદર સર્પ લગાવેલા હોય એ મારી દીકરીનું શું સારું કરી શકવાના છે. પછી શિવના ગણો એ શિવજી પાસે આવ્યા. શિવજીને કહે છે ભગવાન ડ્રેસમાં થોડોક ફેરફાર કરો, નહીં તો અહીંયાથી આવેલા પાછા જવું પડશે. છોકરી આપવાની ના પાડે છે. શિવજી કહે છે છોકરીને આપવી હોય તો આપે, નહીં તો આપણે પાછા જઈશું. આપણા મેકઅપમાં, ડ્રેસમાં કોઈ જ ફેરફાર નહીં થાય, આ જ આપણો વેશ રહેશે.
અને પછી કહે છે કે એની માતા એમ કહે છે કે જેના ગળાની અંદર સર્પ લટકાયેલા હોય એ મારી દીકરીનું શું સારું કરવાનું? શિવજી કહે છે એની માતાને જઈને કહો કે સર્પ લગાયેલા એટલે તમારા જમઈએ તો ગળાની અંદર કાળને લગાવ્યો છે. તમારી દીકરી કોઈ દિવસ પેલી વિધવા થશે જ નહીં, અખંડ સૌભાગ્યવતી રહેશે, કારણ કે કાળને તો હું મારા ગળાની અંદર લઈને ફરું છું. આ પ્રકારે શિવજીએ પોતાની વાત કરી અને પછી તો ઋષિઓએ ત્યાં પેલી મેનાને પેલા બધાને સમજાવ્યા. છેવટે લગ્ન થયા. વર્ષો વીતતા શિવ અને પાર્વતીનું લગ્ન જીવન ખૂબ સુખેથી ચાલી રહ્યું છે. એના ત્યાં દીકરાનો જન્મ થયો અને ત્યાર પછી એ તારકાસુરનો વધ થયો અને કાર્તિકેય એ પ્રથમ દીકરા, એણે તારકાસુરનો વધ કર્યો. દ્વિતીય દીકરા, બીજા દીકરા એ ગણપતિજી થયા. આ પ્રકારે શિવ અને લગ્નની વાત, શિવ અને પાર્વતીના લગ્નની વાત તુલસીદાસ કરે છે અને પછી એ પાર્વતી શિવની સમક્ષ બેઠા છે અને હવે વિનંતી કરે છે કે પ્રભુ હવે મને રામની કથા સંભળાવો. યાદ રાખજો સંદર્ભ શું હતો? સતી તરીકે હતા એ વખતે રામની કથા સંભળાવવાનો પ્રારંભ કર્યો હતો. હવે પાર્વતી કહે છે કે મને રામની કથા સંભળાવો, કારણ કે મારું મન હવે થોડુંક પવિત્ર થઈ ચૂક્યું છે. એ વખતે હું દક્ષની પુત્રી હતી, બુદ્ધિની પુત્રી હતી, એટલે મારો અહંકાર કંઈ કાઢો આવતો હતો. હવે હું પર્વતની પુત્રી બની ચૂક્યું છું. હવે હું કઈ શંકા સંશય રામના ચરિત્રની અંદર નહીં કરું, એટલે મહેરબાની કરી અને મને રામનો મહિમા એ સંભળાવો. શિવજી કથાનો પ્રારંભ કરતા પહેલા પુનઃ હવે કથાનો મહિમા સંભળાવતા કહે છે, जिन हरि कथा सुनी नहीं काना, श्रवण रंद्र अहि भवन समाना, नयन ही संत दरस नहीं लेखा, लोचन मोर पंख करी लेखा, ते सिर कटु तुम बरी समतूला, जेन नमत हरि गुरुपद मूला, जिन हरि भगति हृदय नहीं आनी, जीवत सवस मानते प्राणी. शिवे पार्वती ने कहे छे, जिन हरि कथा सुनी नहीं काना, श्रवण रंध्र अहीं भवन समाना. जेणे आ रामनी कथा सांभળી નથી, જેને ભગવાનના ચરિત્રો સાંભળ્યા નથી, એના કાન ભલે ને કાનની અંદર જાત જાતના આભૂષણ ધારણ કર્યા હોય તો પણ એના કાન એ સાપના દર જેવા છે. અહીં ભવાન સમાના. પછી કહે છે, નયન અહીં સંત દરસ નહીં લેખા. જેને પોતાની આંખો દ્વારા એ ભગવાન અને ભગવાનના સંતના દર્શન નથી કર્યા, એની આંખો એ મોરની પાંખની અંદર જે આંખો હોય છે ને એના જેવી ખાલી ચિત્રાત્મક કેવળ આંખો છે. જેનું માથું એ ભગવાન અને સંતના ચરણમાં ક્યારેય નમ્યું નથી, એનું માથું એ તુંબરાના ઠેકાણે છે, એનામાં તુંબડામાં કઈ જાજો ફેર નથી. જીન હરિભક્તિ હૃદય નહીં આની, જે વ્યક્તિના હૃદયની અંદર ભગવાનની સાચી ભક્તિ નથી એ વ્યક્તિ જીવે છે તો પણ એ શવ સમાન તેહી પ્રાણી, એ શબ સમાન જ છે. આ પ્રમાણે વાર્તા કહી અને પછી શિવજી કહે છે, હવે તમારા જે કંઈ સંશય હોય એ સગળા સંશય ટળી જશે, કારણ કે રામકથા કેવી છે? રામકથા સુંદર કરતારી, સંશય બિહગ ઉડાવ નિહારી. રામકથા સુંદર કરતારી. રામકથાને શિવજી એ તાળીની ઉપમા આપે છે. આપણે જે તાળી પાડીએ બે હાથેથી એની ઉપમા આપે છે. હવે તાળીની ઉપમા શા માટે આપી? તો મંદિર ઉપર કે કોઈક જગ્યાએ ચકલી કે પક્ષી બેઠા હોય અને આપણે જોરથી તાળી પાડીએ તો પક્ષી ઉડી જાય છે. શિવજી કહે છે, રામકથાનું શ્રવણ કરશે તો રામકથાથી સંશયરૂપી વિહગ, સંશયરૂપી પક્ષી એ તમામ વ્યક્તિના હૃદયની અંદરથી ભગવાનના ભક્તની હૃદયમાં જે કંઈ શંકા સંશય થતા હશે એ બધા ઉડી જશે. એવી કથા સંભળાવવાનો પ્રારંભ કરે છે. પાર્વતી હવે પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, મેં રામના દર્શન સતીના વેશે કર્યા હતા, પરંતુ એ રામ પૃથ્વી પર શા માટે પધાર્યા? રામને પૃથ્વી પર પધારવાનું પ્રયોજન શું હતું? ભગવાન તો વૈકુંઠની અંદર રહેતા હતા સુખ શાંતિથી, ભગવાનને વૈકુંઠની અંદર શું તકલીફ પડી? એ રામાવતારના હેતુ શું છે? એ રામાવતારના હેતુ એ શિવજી જે પાર્વતીને સંભળાવે છે એની વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ.